સાબરીનગર ભરીમાતા રોડ ખાતે કોમ્યુનિટી હોલ ખાતે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટનો સમૂહ લગ્ન યોજાયો હતો। હિન્દુ મુસ્લિમ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા। એક તરફ ઠેર ઠેર ધર્મ અને જાતિના નામે કોમી હિંસાના બનાવો બની રહ્યા છે, તેવા સમયમાં દેશને એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશો આપવા સુરતમાં હિન્દુ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરીને એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આયોજન સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે। સાબરીનગર ભરીમાતા રોડ ખાતે કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતું। સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ અને મુસ્લિમ યુવક યુવતીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કુલ 12 દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। તેમાં 10 મુસ્લિમ અને 2 હિન્દુ યુવક યુવતીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ યુગલો માટે નિકાહની વિધિ કરવામાં આવી હતી, જ્યારે હિન્દુઓ માટે હિન્દુ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ શીખ તથા ખ્રિસ્તી સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ હાજર રહ્યા હતા। તમામ લોકોએ સાથે મળીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। जी नमस्कार। मारू नाम जाकिर शाह, सर्वधर्म समाज एकता समिति प्रेसिडेंट ने मारा बाजू में महेश गिरी ऊभा है, ये उपप्रमुख है ने अमे आ छठ्ठू समूह लग्न है अमारू हिंदू अने मुस्लिम दीकरीओनुं अमे आ 2017 थी करी रह्या छे ने अमे दरेक दीकरीओने कोई माँ वगरनी कोई बाप वगरनी एवी दीकरीओ अमे गोतीने आ समूह लग्न करावीए छे ने आवता वर्षे पण अमने ऊपर ईश्वर अल्लाह हिम्मत आपे तो अमे दर वर्षे आनथी मोटी संख्या में अमे गरीब हिंदू अने मुस्लिम दीकरीओनुं अमे सारू प्रोग्राम करीशुं। आ वखते छे ने के इलेक्शनना लीधे आ 10 मुस्लिम दीकरीओ थई छे ने 2 ज हिंदू दीकरीओ थई छे अमारी, तो एना लीधे हवे अमने खबर नहीं हतुं के इलेक्शन आवी जशे ने अमारी तारीख डिक्लेर थई गई हती, एटले अमारे 12 ज समूह लग्न थया छे ने अमारी दीकरीओ आपणे जे कोई माँ वगरनी कोई बाप वगरनी दीकरीओ एटले अमे आ अमारुं प्रोग्राम एकदम बहु सफलता थयुं छे ने अमारा बधा धर्मगुरुओ मुस्लिम धर्मगुरुओ हिंदू धर्मगुरुओ बधा ज आपणे हाजरी आपी छे। अमने बहु आनंद थयुं छे। આજે સુરત વેડ રોડ મુકામે સર્વધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા અને આ સમાજ આ સંસ્થાના પ્રમુખ જાકીરભાઈ શાહ અને ભાઈ આપણે મહેશભાઈ ગીરી એના સમગ્ર ટીમ દ્વારા સર્વધર્મ સમાજ સર્વધર્મના લોકોનું એક સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન થયું છે। આ રીતે દર વર્ષે આ સંસ્થા સમૂહ વિવાહનું આયોજન કરે છે। આજે હું જોઈ રહ્યો છું કે એક મંચ ઉપર हिंदू और मुस्लिम तमे बंने धर्मना धर्मगुरुओ समाजना आगेवानो वडीलो एक मंच पर उपस्थित है अने 10 मुस्लिम समाजना दीकरा दीकरीओ अने 2 हिंदू समाजना दीकरा दीकरीओना समूह लग्ननुं आयोजन थयुं। खूब सरस मजानुं आयोजन है। बंने धर्मना नहीं परंतु तमाम धर्मना लोको आमां समावेश थयो छे, त्यारे जाकीरभाई शाह अने एनी समग्र टीम ने खूब खूब अभिनंदन पाठवुं छुं अने विशेष ईश्वर ने प्रार्थना करूं छुं ते लोकोने आ प्रकारना कामो करवानी विशेष शक्ति आपे। राष्ट्र निर्माण में भारतीय जनता पार्टी लघुमती मोर्चा प्रमुख तरीके राष्ट्र निर्माण में पण तेमनुं योगदान थई रह्युं छे अने समाजना उत्थान माटे पण तेओ कार्य करी रह्या छे, तेना माटे एमने अभिनंदन पाठवुं छुं। आज सर्वधर्म समाज एकता ट्रस्ट द्वारा जे रीतना छठ्ठा समूह लग्ननुं आयोजन करेलुं छे जाकीरभाई शाह અને એમની ટીમ દ્વારા એ ખૂબ સરાહનીય છે। જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ હર વર્ષે હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના દીકરીઓના લગ્ન આ રીતના કરતા આવ્યા છે। આ ખૂબ સારી વાત છે, સમાજ માટે એકતા માટે સારી વાત છે। આપણો દેશ જે રીતના બધા ધર્મોને પસંદ કરે છે અને બધા ધર્મના લોકો પોતપોતાની રીતે સ્વતંત્રતાથી પોતાના તહેવારો અને વ્યવહારો મનાવે છે અને આવા સમયની અંદર આપણી કોમી એકતા ભાઈચારો ટકાવી રાખવાના પ્રયત્નો જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ જે કરી રહી છે એ ખૂબ સરાહનીય છે અને તમામ સમાજના ધર્મગુરુઓ અને આદરણીય વડીલો જે અહીંયા પધાર્યા છે અને આજે 12 નવ દંપતીઓ છે
એમને આશીર્વાદ આપ્યા છે. આવું ને આવું કાર્ય સમાજના લોકો વધુ ને વધુ કરતા રહે, જેથી ગરીબ દીકરીઓ છે, આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ છે, એ વધુ ને વધુ સમૂહ લગ્નનો લાભ લઈ શકે. એટલે જાકીરભાઈ અને એમની ટીમ છે એ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે ને આ જ રીતના એ કાર્ય કરતી રહે.